નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। આજે ડેઇલી 5 અંતર્ગત આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના 5 પ્રશ્નો, પહેલાં આપણે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને કમ્બાઈન કરીને ચલાવતા હતા, પણ તેમાંથી પણ આજે આપણે છૂટો પાડી દઈએ છીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને વારસાના 5 પ્રશ્નો છે તેને આપણે આજે ભણવા છે। તો ચાલો પ્રથમ પ્રશ્ન જોઈએ। તેમાં લખ્યું છે કે ભારતમાં પ્રાચીન કાળમાં વિનિમયના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં ખાલી જગ્યા નામે ઓળખવામાં આવતી હતી। પ્રાચીન કાળમાં કોડી છે તેનાથી તમે બાળપણની અંદર રમતા પણ હશો ખરા। આ કોડી છે તેને પ્રાચીન સમયમાં વિનિમયના સાધન તરીકે એટલે કે તે નાણાં તરીકે ચલણમાં હતી, વિનિમયના સાધન તરીકે ઉપયોગમાં લેવાતી હતી। તે કોડીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવતી હતી? કોકીણી, ભાગક, કાપરદક કે વરાટક? તો અહીં પહેલા આપણે જવાબ લઈ લઈએ કે પ્રાચીન સમયમાં જે કોડી છે તે વિનિમયના સાધન તરીકે એટલે કે નાણાં તરીકે ચલણમાં હતી, તેને વરાટક તરીકે ઓળખવામાં આવતી હતી। કોડી છે તેનો અર્થ છે તે આપણે વરાટક કહી શકીએ ખરા। ખરેખર હવે આપણે આ કોડી વિશે માહિતી લઈએ। સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ અત્યંત અગત્યની પણ કોડી કહી શકીએ ખરા। તો કોડી ખરેખર શબ્દ છે તે સંસ્કૃત શબ્દ છે કપરદિકા। અહીં પ્રશ્ન છે તે પૂછાયેલો છે અને તેમાંથી આપણને મૂંઝવણ માટે એક શબ્દ આપણને કાપરદક પણ આપેલો છે। કોડી શબ્દ છે તે સંસ્કૃત શબ્દ કપરદિકા કે પ્રાકૃતની અંદર કવડિયા કે કવહિયા કે કવડી શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે। આ કોડી શબ્દ સંસ્કૃતમાં કપરદિકા અને પ્રાકૃતમાં કવડિયા, કવહિયા કે કવડી શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે, જેને આપણે ગુજરાતની અંદર વરાટક તરીકે પણ ઓળખીએ છીએ। કોડી પ્રાચીન સમયમાં જો નાણાં તરીકે ચલણમાં હોય એટલી બધી અગત્યની ગણાતી હોય, પણ આજે ઘણા બધા જે દોઢ દાયમાના દીકરા છે તેને કોડીની કિંમત સાવ નજીવી કરી નાખેલી છે। તમે ઘણી બધી વખત વણિક લોકોને કહેવત બોલતા પણ સાંભળ્યા હશે, જુઓ ભૈલા બક્ષિસ લાખની પણ હિસાબ કોડીનો, એમ કહેતા હોય છે। તો આ કોડી એટલી બધી અગત્યની છે। ઘણી બધી વખત લક્ષ્મી રૂપે પણ આ કોડી છે તેને પૂજવામાં આવતી હોય છે। હવે જો આપણે વાત કરીએ કે આપણને સમુદ્રમાંથી આ કોડીઓ મળતી હોય છે, તો સામાન્ય રીતે આપણે જોઈએ કે ભાઈ ગુજરાતને સૌથી વધુ 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો મળેલો છે। તો જે પણ આપણે દરિયા કિનારે જઈએ ત્યાં જે દરિયાના મોજા છે તે આવતા હોય, આપણને ભીંજવતા હોય, અને તે દરિયાનું મોજું છે તે પરત જાય તેવા સમયે ઓવાળની અંદર શંખ, છીપલા, કોડીઓ આવતી હોય છે, અને તે વીણવાની આપણને બાળપણની અંદર મજા પણ પડતી હોય છે। તો ખરેખર દરિયામાંથી આપણને ધોળી કોડી, પીળી કોડી અને રાતી કોડી આવી 3 પ્રકારની કોડી છે તે મળતી હોય છે। તમને ખરેખર વિશ્વાસ નહીં આવે, પણ સમુદ્રમાંથી કુલ 165 પ્રકારની કોડીઓ છે તે આપણને મળવાપાત્ર થતી હોય છે। ખરેખર આ કોડી એટલે શું? તો આપણે એમ કહી શકીએ કે જે સમુદ્રી જીવો છે, દરિયાઈ કીડા છે, સમુદ્રી જીવડા છે, તેનું કોટલું આપણે કહેતા હોઈએ। અને જો વિજ્ઞાનની ભાષામાં આપણે વાત કરીએ તો આ સમુદ્રી જીવો છે, જે દરિયાઈ કીડા છે, તેના અસ્થિકોષ પણ આપણે કહી શકીએ ખરા કોડીને। પહેલાના સમયમાં જે કોડીઓ છે તે ચલણમાં હતી તે કઈ કોડીઓ હતી? તો કે તે 2 નામ છે, તે 2 પ્રકારની કોડીઓ પહેલા ચલણમાં હતી। એક છે મની કોડી અને એક છે રંગ કોડી। આ મની કોડી છે તેને આપણે વિજ્ઞાનની અંદર નામ આપેલું છે સાયપ્રિયા મોનેટા। અને જે આ રંગ કોડી છે, આ બંને કોડી પ્રાચીન સમયમાં નાણાં તરીકે એટલે કે વિનિમયના સાધન તરીકે ચલણમાં હતી। અને જે રંગ કોડી છે તેને આપણે નામ આપેલું છે સાયપ્રિયા અનેટ્સ। તમને એમ થાય કે ભાઈ આ બંનેની અંદર સાયપ્રિયા આવ્યું તો ખરેખર શું છે? તો કે ભાઈ જીવ વિજ્ઞાનની ભાષાની અંદર, વિજ્ઞાનની ભાષામાં કોડી છે તેને સાયપ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ બંને કોડી છે તે પ્રાચીન સમયમાં મની કોડી અને રંગ કોડી નાણાં તરીકે ચલણમાં હોય, તો આ મની કોડી છે તે પીળા રંગની હોય અને 1 ઇંચ જેટલી લંબાઈ ધરાવતી હતી, અને આ રંગ કોડી છે
તે નારંગી રંગની કોડી હતી. હવે એમ થાય કે ભાઈ આપણને એવા પુરાવા ક્યાંથી મળે છે કે ભાઈ આ કોડી છે તે ખરેખર ચલણમાં હતી, નાણાં તરીકે વપરાતી હતી. તો આપણે યાદ કરીએ કે જે કવિ કલ્હણ છે તે કવિ કલ્હણે રાજત રંગીણી લખેલું છે. તે કવિ કલ્હણના રાજત રંગીણીમાં ભર્તૃહરિએ વૈરાગ્ય શતક લખેલું છે. તે વૈરાગ્ય શતકમાં અને પ્રખ્યાત અને એવા જાણીતા એવા ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય છે તે ભાસ્કરાચાર્યએ લીલાવતી ગ્રંથ લખેલો છે. આ ત્રણેય ગ્રંથોની અંદર પ્રાચીન સમયમાં કોડી છે તે નાણાં તરીકે ચલણમાં હતી તેવું સ્પષ્ટ દર્શાવાયેલું છે. તો પરીક્ષામાં ક્યારેય ને ક્યારે આવા પ્રશ્નો છે તે પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખવાનું, કોડી શબ્દ છે તે સંસ્કૃતમાં કપરદિકા અને પ્રાકૃતની અંદર કવડિયા, કવહિયા કે કવડી શબ્દ પરથી ઉતરી આવેલો છે. અને બાકી જેટલી વાત આપણે અહીંયા કરી તેને યાદ રાખવી જરૂરી છે. તો આપણો પ્રથમ પ્રશ્ન થયો અને ગુજરાતમાં તેને આપણે વરાટક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 107 વર્ષ પહેલા શરૂ કરેલી નેરોગેજ ટ્રેન બંધ કરવામાં આવી તેનું નામ જણાવો. ઘણા બધા મિત્રો છે તેમને એમ પણ લાગશે કે આ સાંસ્કૃતિક વારસાના નહીં, કરંટના પ્રશ્નો છે. કરંટના કહી શકાય પણ તેની સાથે તેને સાંસ્કૃતિક વારસાના કહેવા પણ એટલા જ જરૂરી છે. અને આવા જ પ્રશ્નો છે તેની ખાસ તૈયારી પણ આપણે કરવી જોઈએ. તો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 107 વર્ષ પહેલા એટલે કે 1913ની અંદર એક રેલગાડી શરૂ કરી હતી. તેને તાજેતરમાં તે નેરોગેજ ટ્રેનને બંધ કરવામાં આવી છે. તેનું નામ આપણને પૂછવામાં આવ્યું છે સયાજી ગાડી, કલ્પતરુ ગાડી, બાપુની ગાડી કે ધરોહર ગાડી. તો અહીં જવાબ થશે બાપુની ગાડી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વર્ષ 1913માં બિલીમોરા અને વધઈ વચ્ચે એક બાપુની ગાડી તરીકે ઓળખાતી એક રેલગાડી શરૂ કરેલી હતી. ખરેખર તેને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા તાજેતરમાં બંધ કરી દેવામાં આવી છે. એટલે ગુજરાતની અંદર નેરોગેજ ટ્રેન છે તેનો યુગ અસ્ત થઈ ગયો, પૂર્ણ થઈ ગયો, સમાપ્ત થઈ ગયો તેમ આપણે કહી શકીએ ખરા. તો ખરેખર આ બાપુની ગાડી છે તે બિલીમોરા વધઈ વચ્ચે દોડાવવામાં આવતી હતી. ખરેખર આમ તો ભારત સરકારે વર્ષ 2018ની અંદર એમ કહ્યું હતું કે ભાઈ આ બિલીમોરા વધઈની જે બાપુની ગાડી છે તેની સહિત 5 નેરોગેજ રૂટ એવા છે કે તેને આપણે ઔદ્યોગિક ધરોહર તરીકે ચાલુ રાખશું. પણ તેમ છતાંય તે રેલ મંત્રાલયે આર્થિક સકડામણના કારણે આ બિલીમોરા વધઈની બાપુની ગાડી છે તે બંધ કરી દેવાનું નક્કી કરેલું છે. અને અન્ય નેરોગેજ ટ્રેન પણ ઘણી બધી બંધ કરી દેવામાં આવેલી છે. આ બિલીમોરા વધઈની જે બાપુની ગાડી હતી તેમાં 6 ડબ્બા જોડવામાં આવેલા હતા અને તે બિલીમોરા વધઈ વચ્ચે દિવસમાં 2 વખત દોડાવવામાં આવતી હતી. આ બાપુની ગાડીની રેલવે લાઇન છે તે બ્રિટિશરોએ પાથરી હતી, પરંતુ તેનું સંચાલન અને તેની વ્યવસ્થા છે તે ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે એટલે કે GBSR એટલે કે ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા તેનું સંચાલન વ્યવસ્થાપન છે તે થતું હતું. હવે આ રેલગાડી બંધ કરી દેવામાં આવી, એવી અન્ય પણ રેલગાડીઓ છે નેરોગેજ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. તો આપણને આ નેરોગેજ ટ્રેન છે તેના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો ખરેખર આપણે એક તો વાત કરતા હોઈએ છીએ બ્રોડગેજ. તો બ્રોડગેજ રેલવે લાઇનમાં રેલના જે પાટા હોય તેનું અંતર કેટલું હોય છે તો કે 1.676 મીટર. પછી મીટર ગેજ. તો મીટર ગેજની અંદર રેલવેના પાટાની લંબાઈ છે તે 1 મીટર રાખવામાં આવતી હોય છે. પછી નેરો ગેજ. તો નેરો ગેજની અંદર 0.762 મીટરની પાટાની લંબાઈ હોય છે. અને લિફ્ટ ગેજ. તો લિફ્ટ ગેજ છે તેમની પાટાની લંબાઈ છે તે 0.610 મીટર હોય છે. સામાન્ય રીતે આવી ઘટનાઓ બનતી હોય તેની સાથે આવા પ્રશ્નો પણ થઈ શકતા હોય છે. તો તેને પણ યાદ રાખવું, બાપુની ગાડીનું નામ પણ યાદ રાખવું. ફરી વખત તમને યાદ કરાવું છું
બ્રોડ ગેજની પાટાની લંબાઈ છે તે 1.676 મીટર, મીટર ગેજની લંબાઈ પાટાની લંબાઈ છે તે 1 મીટર, નેરો ગેજ રેલવે લાઇનની પાટાની લંબાઈ છે તે 0.762 મીટર અને લિફ્ટ ગેજ છે તેની પાટાની લંબાઈ છે તે 0.610 મીટર છે. તો આ બાપુની ગાડી છે તેને બંધ કરવામાં આવી છે અને ગુજરાતમાં નેરો ગેજ ટ્રેન છે તેના યુગનો અસ્ત થયો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ રામલીલાના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો? શું લખવામાં આવેલું છે? ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ રામલીલાના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે થયો હતો કે કર્યો હતો? અહીં આપણો જવાબ થશે ડાયાભાઈ નાયક, બેજુ બાવરા, પંડિત ઓમકારનાથ ઠાકુર કે શિવકુમાર શુક્લ. તો પંડિત ઓમકારનાથ ઠાકુર. પંડિત ઓમકારનાથ ઠાકુરનું પૂરું નામ છે પંડિત ઓમકારનાથ ગૌરીશંકર ઠાકુર. આ પંડિત ઓમકારનાથ ગૌરીશંકર ઠાકુર છે તેનો જન્મ છે તે ભરૂચ જિલ્લાના જહાજ ખાતે થયો હતો. હાલમાં જે પાકિસ્તાનની અંદર લાહોર આવેલું છે, પહેલાં ભારત પાકિસ્તાન ભેગું હતું, અખંડ હતું, એટલા માટે લાહોરમાં આવેલી જે ગાંધર્વ મહાવિદ્યાલય છે તેમાં આચાર્ય તરીકે પણ પંડિત ઓમકારનાથ ઠાકુરે સેવા આપેલી છે. તેની સાથોસાથ જે બનારસ હિન્દુ યુનિવર્સિટી છે તે બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંગીત વિભાગના પ્રથમ આચાર્ય તરીકે પણ પંડિત ઓમકારનાથ ઠાકુર છે તેમણે સેવા આપેલી છે. ભરૂચની અંદર પંડિત ઓમકારનાથ ઠાકુર છે તેમણે એક ગાંધર્વ નિકેતન નામની એક સંગીત શાળાની પણ સ્થાપના કરી હતી અને ભરૂચની અંદર ઓમકારનાથ હોલ પણ આવેલો છે. આ પંડિત ઓમકારનાથ ઠાકુર છે તેઓએ વર્ષ 1953ની અંદર બુડાપેસ્ટ ખાતે જે વિશ્વ શાંતિ પરિષદનું આયોજન થયું હતું તેમાં વંદે માતરમ ગીત છે તે પણ ગાયું હતું અને સંગીત ક્ષેત્રે સંશોધનાત્મક ગ્રંથો સંગીતાંજલિ અને પ્રણવ ભારતી જેવા પુસ્તકો ગ્રંથોની રચના પણ પંડિત ઓમકારનાથ ઠાકુર છે તેમણે કરેલી છે. તો આટલી બાબતો છે તે આપણે પંડિત ઓમકારનાથ ઠાકુર વિશે યાદ રાખીએ. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, વિશ્વની અજાયબી સમાન શેત્રુંજય નૌકારધામ તીર્થ ક્યાં આકાર પામી રહ્યું છે? પાલિતાણા, સિંહોર, સોનગઢ કે અમરગઢ? તો સામાન્ય રીતે આમાં શેત્રુંજય એવો એક શબ્દ લખ્યો એટલે આપણને પરીક્ષાની અંદર જવાબ છે તે તરત ખ્યાલ આવી જતો હોય છે કે પાલિતાણા. પાલિતાણા ખાતે શ્રી શેત્રુંજય નૌકારધામ તીર્થ છે તે આકાર પામી રહ્યું છે. અહીં એક શબ્દ લખવામાં આવ્યો છે એટલા માટે આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાવાની વધી શક્યતાઓ થઈ જતી હોય છે. વિશ્વની અજાયબી સમાન શ્રી શેત્રુંજય નૌકારધામ તીર્થ. પાલિતાણા પાસે એક જીવાપુર ગામ આવેલું છે. આ જીવાપુર ગામ ખાતે આ નૌકારધામ તીર્થ છે તે આકાર લઈ રહ્યું છે. 6,80,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં પથ્થરો અને ચૂનાથી આ તીર્થધામ છે તે બની રહ્યું છે. પાલિતાણા વિશે આપણે જો વાત કરીએ તો પાલિતાણાનું પ્રાચીન નામ છે તે પાદલિપ્તપુર હતું. નાગાર્જુન છે તેમણે આ પાલિતાણા વસાવ્યું હોય એમ કહેવાય છે. પાલિતાણા શબ્દ આપણને યાદ આવે એટલે સામાન્ય રીતે તરત જ આપણા મનની અંદર એક બાબત ઉભરીને આવે કે ભાઈ 863 જેટલા મંદિરો પાલિતાણા ખાતે આવેલા છે. એટલે કે ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું કોઈ શહેર હોય તો તે પણ આ પાલિતાણા છે. પાલિતાણા ખાતે શેત્રુંજય પર્વત પણ આવેલો છે અને શેત્રુંજય નદી પણ છે. તો આ શેત્રુંજય પર્વત છે તેને જૂના સમયગાળાની અંદર કુંદરિકા ગિરી તરીકે પણ ઓળખવામાં આવતો હતો. આ પાલિતાણા ખાતે જે શેત્રુંજયના વિવિધ શિખરો આવેલા છે તે પૈકી ત્યાં આગળ હસ્તગીરી, કદમગીરી આવા શિખરો આવેલા છે અને તેની ત્રિભેટે આવું એક નૌકારધામ તીર્થ છે તે પણ આકાર લઈ રહ્યું છે. આ નૌકારધામ તીર્થની અંદર જૈન ધર્મના જે પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ, જેને આપણે આદિશ્વર ભગવાન પણ કહીએ છીએ, 24મા તીર્થંકર છે મહાવીર સ્વામી અને 23મા તીર્થંકર છે પાર્શ્વનાથ. તે સૌની પ્રતિમાઓ છે તે નૌકારધામ તીર્થની અંદર સ્થાપિત કરવામાં આવશે. આ નૌકારધામ તીર્થ આકાર લઈ રહ્યું છે ત્યાંથી આપણે
શેત્રુંજયના વિવિધ શિખરોની 27 ધજાઓ ફરકતી હોય તેના દર્શન પણ છે તે આપણે અહીંથી કરી શકીએ છીએ. અને આ નૌકારધામ તીર્થ ત્યાં આકાર પામી રહ્યું છે કે ખરેખર ત્યાં આગળ 48 કરોડ નૌકાર મહામંત્રનો જાપ કરનાર સાધ્વી વિદુષી સાધ્વી ભગવંત શ્રી અનુપમા શ્રીજી છે, તેમનો પુણ્યદેહનું સમાધિ સ્થળ પણ અહીં છે. ત્યાં આગળ આવું એક નૌકારધામ તીર્થ છે તે આકાર લઈ રહ્યું છે. પાલિતાણા શેત્રુંજય પર્વત છે, તેની ઉપર મેવાડના ઓશવાલ જ્ઞાતિના જે કર્માશા વણિક વ્યાપારી કર્માશા હતા, તેમણે આપણી ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના એક સુલતાન હતા બહાદુર શાહ, તે બહાદુર શાહ પાસેથી મંજૂરી મેળવી અને આ મેવાડના ઓશવાલ જ્ઞાતિના વણિક વેપારી કર્માશા છે તેમણે શેત્રુંજયના આ તીર્થોનું સમારકામ કરાવ્યું હોવાથી શેત્રુંજય પર્વત પર કર્માશાની ટૂંક છે તે પણ આવેલી છે. શેત્રુંજય પર્વત ઉપર ઇન્દ્રમંડપ છે તે પણ વસ્તુપાળ અને તેજપાળ, જે ગુજરાતના ઇતિહાસનો આપણે બીજો સુવર્ણ સમયગાળો કહીએ છીએ, વસ્તુપાળ તેજપાળના સમયગાળાને, આ વસ્તુપાળ અને તેજપાળ ધોળકાના રાણા વીર ધવલ છે તેના મંત્રીઓ હતા. તે પૈકીના વસ્તુપાળ છે તેણે શેત્રુંજય પર્વત પર ઇન્દ્રમંડપ પણ બંધાવેલો હતો. તો આવી બાબતો છે તે આપણે યાદ કરી અને ખાસ યાદ રાખવાનું, આ ગામ પણ યાદ રાખવાનું. પાલિતાણા પાસે આવેલા જીવાપુર ખાતે નૌકારધામ તીર્થ છે તે આકાર લઈ રહ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે દાંડીમાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કોના હસ્તે થયું? 30 જાન્યુઆરી 2019ના રોજ નવસારી જિલ્લાના દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કોના હસ્તે થયું? નરેન્દ્ર મોદી, રામનાથ કોવિંદ, વિજય રૂપાણી કે વેંકૈયા નાયડુ? તો અહીં જવાબ થશે નરેન્દ્ર મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જાન્યુઆરી 2019ના રોજ દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક છે તેનું લોકાર્પણ કરેલું છે. આ દાંડી કૂચ ક્યારે થઈ હતી તે આપણને સૌને યાદ હશે કે 12 માર્ચથી 5 એપ્રિલ 1930ની આ ઘટના છે. દાંડી કૂચ છે તે સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગત કરવામાં આવી હતી અને આ દાંડી કૂચ સંદર્ભે ગાંધીજીએ હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો ફરીશ નહીં. ગાંધીજીએ 5 એપ્રિલ ગાંધીજી અને તેના સાથીઓ છે જે દાંડી કૂચના તે 5 એપ્રિલ 1930ની સાંજે દાંડી ખાતે પહોંચ્યા હતા અને 6 એપ્રિલની વહેલી સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. ત્યારે પણ ગાંધીજીએ એવું કહેલું હતું કે મેં ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો છે અને આથી હું અંગ્રેજ સરકારની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ દાંડી કૂચ થઈ તે પ્રસંગે તાજેતરમાં વર્ષ 2019ની અંદર રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક છે તેનું લોકાર્પણ કરવામાં આવેલું છે. તો અહીં શું શું વ્યવસ્થાઓ થઈ તેની આપણે વાત કરીએ તો આ દાંડી કૂચની અંદર કુલ કેટલા સભ્યો હતા તે અંગે ઘણી બધી વખત વિદ્યાર્થીઓ છે તેને પ્રશ્ન થતો હશે. તો 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમેથી દાંડી કૂચના જે સભ્યો છે તે રવાના થયા, સાથીઓ છે તે રવાના થયા, એટલે કે એક ગાંધીજી હતા અને બીજા 78 સાથીઓ હતા. 12 માર્ચ 1930ના સાબરમતી આશ્રમથી જે સભ્યો રવાના થયા દાંડી કૂચના, ત્યારે ગાંધીજી 1 અને 78 સાથીઓ, કસ્તુરબા ગાંધી વગેરે પણ ગાંધીજીની સાથે દાંડી કૂચમાં નીકળ્યા હતા, પરંતુ તેઓએ દાંડી કૂચમાં અંત સુધી આવવાનું હતું નહીં. તેઓ ચંડોળા તળાવથી પરત ફર્યા હતા એટલે એમને ગણનામાં લેવાતા નથી. એટલે કે એક ગાંધીજી અને 78 સાથી સભ્યો સાથે દાંડી કૂચના સભ્યોએ સાબરમતી આશ્રમથી સવારે 6:20 આજુબાજુ રવાના થયા હતા. હવે નીકળ્યા ત્યારે 78 સાથીઓ હતા, પરંતુ અમદાવાદના વાસણાથી અન્ય 2 સભ્યો છે તે આની અંદર જોડાયા હતા. તે 2 સભ્યોના નામ છે, એક છે પુરાતન જન્મશંકર બુચ અને બીજા નેપાળી વીર સરદાર ખડક બહાદુર ગીરી. આ 2 લોકો
વાસણાથી, ખરેખર સાબરમતી આશ્રમથી નહીં, જ્યારે વાસણાથી આ બે સભ્યો પુરાતન જન્મશંકર બુચ અને સરદાર ખડક બહાદુર ગીરી એ જોડાયા હોવાથી આ સાથીઓની સંખ્યા થઈ 80 અને એક ગાંધીજી. એટલે પરીક્ષામાં જે મુજબ પ્રશ્ન પૂછાય એ મુજબ જવાબ આપવાનો રહેશે. તો આમ 81 સભ્યો કુલ, ગાંધીજી સહિત 81 સભ્યો છે તેમણે આ દાંડીકૂચ કરી હતી. તો આ જે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવાયું છે ત્યાં આગળ ગાંધીજીની 18 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવેલી છે અને બાકીના જે 80 સભ્યો છે તેમના સ્ટેચ્યુ પણ, તેમની સિલિકોન કાંસ્ય પ્રતિમાઓ પણ ત્યાં આગળ બનાવવામાં આવેલી છે. એટલે કે એક ગાંધીજીની અને 80 સભ્યોની સિલિકોન કાંસ્ય પ્રતિમાઓ પણ ત્યાં બનાવેલી. ગાંધીજીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમા છે? તો કે 18 ફૂટ ઊંચી પ્રતિમા છે. દાંડીકૂચના જે વિવિધ ઘટનાઓ છે, તેના વિવિધ પ્રસંગો છે, તેની માહિતી આપતા 24 જેટલા ભીત ચિત્રો છે, બોલતા ભીત ચિત્રો પણ અહીં બનાવવામાં આવેલા છે. જે પણ મુસાફરો છે, પ્રવાસીઓ છે, તે આ નમક સત્યાગ્રહ સ્મારકે આવે તેમને દાંડીકૂચની માહિતી મળી રહે એટલે અહીં એના માટે ખારા પાણીનું તળાવ છે તે પણ બનાવવામાં આવેલું છે. ગાંધીજી દાંડીકૂચ કરી ત્યારે જેટલા સ્થળોએ રોકાયા તે 24 સ્થળોનો એક સ્મૃતિ પથ પણ અહીં બનાવવામાં આવેલો છે. અને આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક છે તેની વીજળીની જરૂરિયાતો, તેની ઉર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અહીં 41 જેટલા સૌર વૃક્ષો છે તે લગાવવામાં આવેલા છે, જે દરરોજ 144 કિલોવોટ વીજળી છે તે ઉત્પન્ન કરશે. તો આ વાત થઈ આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની. આપ સૌ ખૂબ ભણતા રહેજો, વાંચતા રહેજો અને મજામાં રહેજો. તેની સાથે આપણે 5 પ્રશ્નો ભણ્યા, તેને યાદ કરજો. આગામી પરીક્ષામાં આપણે ચોક્કસ ઉપયોગી નીવડશે. અને આવી જ રીતે આપણે રોજ વિવિધ પ્રશ્નો છે તે ડેઇલી 5 અંતર્ગત ભણતા રહીશું. થેન્ક યુ.